તમને જાણીને નવાઈ લાગશે કે આ પેરિસ ઓલિમ્પિક્સ માટે જે ખેલાડીઓને તૈયાર કરવા માટે સરકારે જે ખર્ચો કરેલો છે એ આંકડો સાંભળીને તમે ચોંકી જશો। નમસ્કાર દર્શક મિત્રો, પેરિસ ઓલિમ્પિક 2024માં આ વખતે ભારતનું જે પ્રદર્શન રહ્યું એ અત્યંત નિરાશાજનક પ્રદર્શન રહ્યું। 16 ગેમ્સની અંદર ખેલાડીઓએ ભાગ લીધો હતો અને એમાંથી ભારતને માત્ર 6 મેડલ મળ્યા। અને સૌથી દુઃખદાયક બાબત એ છે કે ભારતને આ વખતે એક પણ ગોલ્ડ મેડલ ભારતને નહીં મળ્યો। ભારતની જોડીમાં એક પણ ગોલ્ડ મેડલ નહીં આવ્યો। તમને જાણીને નવાઈ લાગશે કે આ પેરિસ ઓલિમ્પિક્સ માટે જે ખેલાડીઓને તૈયાર કરવા માટે સરકારે જે ખર્ચો કરેલો છે એ આંકડો સાંભળીને તમે ચોંકી જશો કે સરકારે કરોડો રૂપિયાનો ખર્ચો કરેલો છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, પેરિસ ઓલિમ્પિક 2024માં આ વખતે દર વખતની જેવી એવી આશા હતી કે ભારત અમુક ગેમ્સ છે એની અંદર તો ગોલ્ડ મેડલ ચોક્કસ લઈને આવશે જ, પરંતુ એ આશાઓ પર પાણી ફરી વળ્યું છે। વિનસ ફોગાટ છેલ્લે સુધી એવું લાગતું હતું કે ભારત માટે ગોલ્ડ મેડલ ચોક્કસ જીતીને લાવશે, પરંતુ એનો વેઇટનો પ્રોબ્લેમ આવ્યો અને એ ગોલ્ડ મેડલ મેળવવાની જે આશા હતી એ પણ ઠગારી નીવડી। મતલબમાં ભારતને એક પણ ગોલ્ડ મેડલ નહીં મળ્યો। હવે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એણે એક રિપોર્ટ બહાર પાડ્યો છે। એમાં કહેવામાં આવેલું છે કે પેરિસ ઓલિમ્પિક્સની તૈયારી માટે સરકારે 470 કરોડ રૂપિયાનો ખર્ચો કરેલો છે। આ ખેલના મહાકુંભની તૈયારી વર્ષોથી શરૂ થઈ ગઈ હતી અને ખેલાડીઓ એના માટે મહેનત પણ શરૂ કરી દીધી હતી, પરંતુ આ મહેનતનું જે ફળ મળવું જોઈતું હતું એ બિલકુલ મળ્યું નથી। નો ડાઉટ એક સિલ્વર અને 5 બ્રોન્ઝ મેડલ આપણે મેળવી શક્યા, પરંતુ ભારત માટે આ ખરેખર એક શરમજનક બાબત છે। હવે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનો જે રિપોર્ટ છે એમાં 470 કરોડ રૂપિયા જે ખર્ચવામાં આવ્યા એમાં સૌથી વધારે પૈસા ખર્ચવામાં આવ્યા એથ્લેટિક્સની પાછળ, અને સૌથી ઓછો ખર્ચો જેમાં કરવામાં આવ્યો એ અશ્વારોહણની સ્પર્ધા માટે। હવે એક એક ગેમ્સ પાછળ જે ખર્ચો કરવામાં આવ્યો એ હું તમને કહીશ। એથ્લેટિક્સ છે એમાં 96.8 કરોડ રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો। બેડમિન્ટનની પાછળ 72.3 કરોડ રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો। બોક્સિંગમાં 60.93 કરોડ રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો। શૂટિંગની ગેમ્સમાં 60.42 કરોડ, હોકી માટે 41.30 કરોડ, તીરંદાજી એટલે કે આર્ચરીઝની અંદર 39.18 કરોડ, રેસલિંગમાં 37.80 કરોડ, વેઇટ લિફ્ટિંગ 27 કરોડ, ટેબલ ટેનિસ 12.92 કરોડ, જુડોની સ્પર્ધા માટે 6.33 કરોડ, સ્વિમિંગ માટે 3.90 કરોડ રૂપિયા, રોઈંગ માટે 3.89 કરોડ અને સેલિંગ માટે 3.78 કરોડ રૂપિયા, ગોલ્ફ માટે 1.74 કરોડ રૂપિયા, ટેનિસ માટે 1.67 કરોડ રૂપિયા અને ઇક્વેસ્ટ્રિયન એટલે અશ્વારોહણની જે સ્પર્ધા છે એમાં માત્ર 95 લાખ રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો। એટલે ભારતે આ વખતે 16 ગેમ્સની અંદર ખેલાડીઓને મોકલ્યા હતા અને જે એથ્લેટિક્સમાં ભારતે સૌથી વધારે ખર્ચો કર્યો એમાં માત્ર એક નીરજ ચોપડા સિલ્વર મેડલ જીતી શક્યો, બાકી કોઈ પણ એથ્લેટ છે એ સફળતા મેળવી શક્યા નહીં। હવે નીરજ ચોપડાને ભાલા ફેંક એટલે જેવલિન થ્રોની અંદર સિલ્વર મળ્યો, એ પછી મનુ ભાકર, સરબજોત સિંહ એ લોકોને શૂટિંગમાં મળ્યો, હોકી ટીમને બ્રોન્ઝ મેડલ મળ્યો, અમન સરાવતને કુસ્તીની અંદર બ્રોન્ઝ મેડલ મળ્યો, સ્વપ્નિલ કુસાલેને શૂટિંગની અંદર બ્રોન્ઝ મેડલ મળ્યો। ઘણા બધા ખેલાડીઓ અને ઘણા બધા લોકો એવી ફરિયાદ કરતા હોય છે કે ખેલાડીઓ પાછળ
જે ખર્ચો કરવામાં આવે છે, જે સુવિધા આપવામાં આવે છે એ પૂરતી હોતી નથી. એના કારણે ખેલાડીઓ પ્રદર્શન સારું કરી શકતા નથી. પરંતુ આ રિપોર્ટ જોતાં તો એવું લાગતું નથી, કારણ કે તમે એક સિમ્પલ વસ્તુ વિચારો કે આપણને 6 મેડલ મળ્યા અને એ ટોટલ ખર્ચો થયો 470 કરોડ રૂપિયા. તો એનો મતલબ એમ થયો કે આપણે એક મેડલ પાછળ 78 કરોડ રૂપિયાનો, એટલે એક મેડલ આપણને 78 કરોડ રૂપિયાનો પડ્યો. આઈ થિંક 470 કરોડ રૂપિયાની રકમ ઓછી તો નથી લાગતી, ખેલાડીઓ માટે પૂરતી છે. અને બીજું કે આ આખા ખેલાડીઓની વ્યવસ્થા કરવા માટે ટોટલ 200 મેમ્બરોની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. પણ ફરીથી એક વખત કહું છું કે આટલા બધા કરોડો રૂપિયાનું આંધણ કરવા છતાં પણ ભારતનું જે આ વખતનું પ્રદર્શન છે એ ખરેખર નિરાશાજનક છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.